મેં પ્રોપર્ટીના પૈસા આપી દીધા એટલે હું છૂટો. આ વાત એવા લોકો માટે છે જેને એવું લાગે છે કે મેં પ્રોપર્ટીના પૈસા આપી દીધા એટલે હું છૂટો. પણ ના, આ વાત ખોટી છે. તમને પ્રોપર્ટી તો દરેક લોકો વેચે છે, પણ શું તમને એ લોકો એવું કહે છે કે પ્રોપર્ટી લેતી વખતે અને પ્રોપર્ટી લીધા પછી તમને કયા કયા ટેક્સ ચૂકવવા પડે છે? તમે આ બધું જ જાણ્યા વગર પ્રોપર્ટી પરચેસ કરી લો છો તો આ વાત ખોટી છે. તેમાં પણ જો તમને એવું હોય કે યશભાઈએ જે પ્રોપર્ટી લીધી છે તેમને જેટલો ટેક્સ ભરવો પડે છે એટલો જ ટેક્સ મારે ભરવો પડશે, તો એ વાત ખોટી છે. કારણ કે દરેક પ્રોપર્ટીની કિંમત અલગ હોય છે, લોકેશન અલગ હોય છે, એરિયા અલગ હોય છે અને ખાસ કરીને ટાઈપ્સ પણ અલગ હોય છે. જો આપણે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો વીએમસી દર વર્ષે તમારી પાસેથી વીએમસી ટેક્સ વસૂલે છે અને તે ટેક્સ બદલાતો રહે છે. જો તમારે તમારી પ્રોપર્ટી પરચેસ કરતી વખતે કેટલો ટેક્સ ભરવામાં આવશે એ તમે આરએમએ એટલે તમને સ્ક્રીન પર દેખાતી હશે એ મેથડથી કેલ્ક્યુલેટ કરી શકો છો. જો તમારે આ વીએમસી ટેક્સ બચાવવો હોય તો યરલી ડેડલાઇન પહેલાં વીએમસીની ઓનલાઈન પોર્ટલ પર જઈને તમે વીએમસી ટેક્સ પે કરો છો તો તમારે રેસિડેન્શિયલ પર 11% અને કોમર્શિયલ પર 6%ની વીએમસી ટેક્સમાં બચત થાય છે. ડે 10માં આપણે વાત કરીશું બ્રોકર વિશે, કે બ્રોકર તમારો મિત્ર છે કે પછી દુશ્મન.